તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 8 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે રેકોર્ડ થયો છે ભયાનક આગાહીનો। પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ખૂબ જ ઠંડી પડી રહી છે। આ વર્ષની ઠંડી 2020 અને 2022ના વર્ષના ઠંડીના રેકોર્ડને તોડે તેવી સંભાવના છે। 18 અને 19 ડિસેમ્બર પછી આનાથી પણ વધારે ઠંડી પડવાની સંભાવના છે। તેથી પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે 31 ડિસેમ્બરથી આ ઠંડી 2020 અને 2022ની વર્ષની જે ઠંડી હતી તેના રેકોર્ડને આ વખતે તોડે તેવી સંભાવના દેખાઈ રહી છે। આમાં છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડે તેવી સંભાવના છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં સિંગલ ડિજિટમાં ઠંડી જોવા મળશે। ઠંડી સાથે પવનની સ્પીડ વધારે છે, તેથી 15 તારીખથી 4 દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ આવાસ યોજનામાં અરજી। પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાન માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ રૂપિયા 2.30 લાખ મંજૂર કરવામાં આવશે। આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોની મંજૂરી આપવામાં આવી હતી અને 85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને ગેરંટી વગર લોન। ભારતીય રિઝર્વ બેન્કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે ગેરંટી વગરની લોનની લિમિટ વધારી દીધી છે। નવા વર્ષથી દેશભરમાં ખેડૂતો હવે બેન્કો પાસેથી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે। આ અગાઉ આ પ્રકારની લોન માટે 1.6 લાખ રૂપિયા સુધીની લિમિટ હતી। આમ ખેડૂતો માટે આરબીઆઈએ 40,000 રૂપિયાની લોનની લિમિટ વધારી છે। આરબીઆઈ તરફથી આ પગલું ખેતીના વધતા ખર્ચા અને નાના અને સીમાંત ખેડૂતોની મદદ કરવાના હેતુથી ઉઠાવવામાં આવ્યું છે આ પગલું। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના। કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે। બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજના દ્વારા દેશભરના લગભગ 22 લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ થશે। ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે। પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આયુષ્યમાન વય વંદના યોજના। વડાપ્રધાન મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી। 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવશે। આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફતની સારવાર મળશે। આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચમાં બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે કેવાયસી અનાજ મળશે। નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરભાઈ બાવળિયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે રાજ્યમાં જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે તેઓએ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે। તેમાં કોઈ ઘટાડો નહીં થાય। આ જ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોએ અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા અપીલ કરાઈ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવી શિક્ષણ નીતિ જાહેર। નવી શિક્ષણ નીતિ અનુસાર હવે 10મી બોર્ડ પરીક્ષાને ખતમ કરી દેવાઈ છે। તેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને 12મી ક્લાસમાં જ બોર્ડ પરીક્ષાનો સામનો કરવો પડશે। આ બદલાવમાં હવે સેમેસ્ટરની આધારે પરીક્ષાઓ યોજવાની છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરનો પરીક્ષાનો દબાવ ઓછો થશે। શૈક્ષણિક કોર્સ 5+3+3+4 ફોર્મ્યુલા અંતર્ગત શિક્ષણ આપવામાં આવશે, જેમાં વિવિધ સ્તર પર શિક્ષણ આપવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સ્માર્ટ મીટર મોટો નિર્ણય। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ડીજીવીસીએલ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। ડીજીવીસીએલે જણાવ્યું છે કે જે પણ મીટર માટે નવી અરજી આવશે તેમજ જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સ્માર્ટ મીટર હવે રિચાર્જ નહીં કરાવવું પડે, બિલ સિસ્ટમ જ રહેશે। તેમજ પ્રીપેડ યોજના મર્યાદિત કરાઈ છે। હવે પ્રીપેડ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે।
તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.